દ્વારકાધીશ જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? ઘણા દિવસ પછી આપણે ગુંદરી વાટવાની છે ને મિત્રો, ગુંદરી આપણે વાટશું ને મિત્રો, પછી ગામમાં પણ જવાનું છે મારા ભાઈને તેડવાની પણ મૂકવા જવાનું છે ગામમાં. એ કંપનીમાં જાય એટલે ને વિડીયો પાછા મળીએ સીધા ગુંદરી વાટતા આ મારા ગારામાં વાટવાની છે ગુંદરી આપણે મિત્રો. ઊંધાથી વ્લોગ શૂટ કરું છું મિત્રો. અત્યારે તો મારે એક હાથમાં દાંતેડો છે એટલે જોઈ લો. ગારામાં આપણે વાટવાની છે ગુંદરી આપણી. જોઈ લો કેવો નમી ગયો છે મિત્રો વરસાદના કારણે. પવન બહુ હતો મિત્રો. ગુંદરી બધી વાઢી નાખી છે ને જોઈ લો ગુંદરી ગાડો એક વાઢી નાખી છે મિત્રો. અને મિત્રો આપણે જવાનું છે મારે ગામમાં, મારા ભાઈને ગોપાલભાઈને મૂકવા જવાનું છે ગામમાં. કંપનીમાં જાય મિત્રો, સીધા મિત્રો રસ્તામાં મળી. મિત્રો ઘરે જઈને ઓડિયો કર્યો છે રેકોર્ડિંગ ને મિત્રો, કાંઈ સંભળાતું નહોતું મિત્રો. પવનનો બહુ અવાજ આવતો હતો ને ગાડી પણ એટલી હાલતી હતી મિત્રો. મૂડ થતો હતો મારા ભાઈને. જો આ છે આપણે ગામડાનો રસ્તો. રોડ મિત્રો ધોવાઈ ગયો છે ફાઇનલી. આપણે જોઈ લો આપણે ગામડાનો રસ્તો કેવો ધોવાઈ ગયો છે. જ્યાં બ્રિજનો પુલનો જો મતલબ ડચકો નીકળી ગયો છે. જોઈ લો એટલે માથે પાણી બધું નીકળી ગયું છે મિત્રો. ધોવાઈ ગયું છે ચિમેટ જેવું ને મિત્રો. એ જોઈ લો જે મારો ફેસ દેખાડ્યો પણ કાંઈ સંભળાતું નહોતું મિત્રો. એટલે આમને આમ બનાવ્યો મિત્રો. લોખડી ગયો મિત્રો. કેમ પાણી આવી ગયું હતું મિત્રો આગળ. મિત્રો કાંઈ સંભળાતું નહોતું એટલે આપણે નીકળી ગયા અને આમને એમ રસ્તે. મિત્રો આગળ પણ ખરાબ છે રસ્તો થોડો ઘણો, તમને દેખાડશો મિત્રો. વિડીયોમાં પાછા મળીએ મિત્રો. વરસાદ આવી રહ્યું છે ને મને બ્લોગ શૂટ કરું છું આમાં મિત્રો. જોઈ લો કેવો વરસાદ આવી રહ્યો છે મિત્રો. છાંટા પડે છે મિત્રો કેમેરામાં. જોઈ લો તમને થાંભલો દેખાતો નતો મિત્રો. વરસાદ આવી છે, છાંટા બહુ પડે છે મિત્રો. તો આ છે ગામડાનો રસ્તા. જોઈ લો આગળ રોડ અને જે રસ્તો આવી ગયો એમાં મોરા ઉડે છે મિત્રો. અત્યારે પવન ની સાથે મિત્રો વરસાદ આવે છે. જોઈ લો નજારો થઈ ગયો છે વરસાદ જેવો. ગામડાના રસ્તા છે અમારા. કેવો છે બાઈક મન નીકળે મિત્રો. લપસે બહુ મિત્રો. કિચકાણ થઈ પડે, કીચડ થઈ ગઈ મિત્રો. તો કેવું છે મન નીકળે મિત્રો અહીંયાથી તો મિત્રો. ફાઇનલમાં મોવાર બહુ ઉડે છે મિત્રો. જેમ તેમ થઈ પડે છે મોવાર આપડા. ગામડા રસ્તા કેવા છે? ગામડા રસ્તા ધોવાણ થઈ ગયો છે મિત્રો. ખાડા ખબડા થઈ ગયા. પથ્થર બહુ આવે છે, પાણા બહુ છે ક્યાં ખબર ના પડે પાણા આવી જાય મિત્રો. ફાઇનલી આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને મારે ભાઈને મૂકવા જવું જ છે અત્યારે. ફાઇનલી આપણા ગામમાં પહોંચી ગયા છીએ મિત્રો. મિત્રો આપણા ગામમાં પહોંચી ગયા છે ને આ છે મહાદેવનું મંદિર. હજી બને છે મિત્રો, હજી પણ બને છે ફૂલ. અને અહીંયા માતાજીનું મંદિર પણ છે મિત્રો. તમને દેખાડતો મિત્રો. અડધો બની ગયો મહાદેવનું મંદિર ને વિડીયોમાં પાછા મળી મિત્રો. મિત્રો આપણે જવાનું છે ચોકીવાડી. ત્યાં કીધું એ ભાઈ રીએ છે મિત્રો. એ ભેહું ની ચારે છે અને આપણે જ્યારે ડાયરેક્ટ ચોકીવાડી જવાનું છે. આપણે એ ગામમાં નહીં આવે છે, ચોકીવાડી આવી જાય ડાયરેક્ટ. કંપનીમાં જાય બે ભાઈ. મારો ભાઈ ને એ ભાઈ બંધન ગોપાલનો ભાઈ, મારો ભાઈ એટલે. ને આ છે આપણો લીમડી છે. લીમડીનો પુલ છે. જો આ પેટ્રોલ પંપ છે આપણો નહીં પણ બીજાનો હોય મિત્રો. જોઈ લો ખટારો ઉભા થયા મિત્રો. ચોકીવાડી નીકળી ગયા છે ફાઇનલી આપણે. રસ્તો છે આપણો. મિત્રો આ છે ચોકીવાડીનો રસ્તો. જેટલો ખાડા ખાવડા જ છે બધામાં. જોઈ લો તમે કેવો રસ્તો છે ભયાનક. પંચર પડે. જોઈ લો આમાં કેવું રસ્તા કેવા ખાડા ખાબડા વાળા. જોઈ લો તમે. મને બહુ થડકા લાગે છે મિત્રો આમાં. મિત્રો મારો ઓડિયો કઈ આવતો નતો મિત્રો. ચાય ભૂલાઈ ગઈ એટલે ઘરે જઈને હું ઓડિયો રેકોર્ડિંગ કરું છું મિત્રો. થોડોક માફ કરજો. ઓડિયો ઓમ છે મિત્રો. જો ખાડા ખાબડા વાળો રસ્તો છે ને.
મારા ભાઈને મૂકીને હું હાલતો થઈ ગયો છે અને હોન્ડા પાડી છે બે જાય આપણી ને આપણે હાલતા થઈ ડાયરેક્ટ ઘરે મિત્રો ઘરે મળીએ એમાં તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ને